ભગવાન એમાં ઉલ્લેખ કરે એ બરાબર કરી. હા, પંચમવેદ છે ને પંચમ છે. પરિપૂર્ણ સત્ય છે, આમાં કઈ ફરક નથી. કૃષ્ણભાઈ, સકર્તા સત કેવલી ઉત્પન્ન થયેલો અંશરૂપ અંકુરો તે સમર્થ હોય તેમણે જ 14 લોકને ચલિત કર્યા છે. જ્યારે કોઈ અંશ આ બાજુથી છૂટો પડે ત્યારે તે એકલો જ પતિને મળી શકે. આ સિવાય 14 લોક રૂપ સદલી સમૃદ્ધિ જળ હોય નિશ્ચેતન છે. આ આરત યુક્ત અંશ રૂપ અંકુરો દરેક ઘાટમાં હાજરા હજુર છે. તેનો હે ભગવતીજનો તમે નિશ્ચય કરજે. આ અંશમાં જે આરત છે તે આરત હજરતની હજુરીમાં પહોંચાડવા વાળી છે, પણ આ બાજુની વાસનાથી છૂટો પડશે અને તેને સદગુરુ મળશે, તેમજ તેને પોતાના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થશે. ત્યારે જ આ અંકુર રૂપ અંશ હજરતની તહેનમાં હાજર થઈ શકશે. કરશનભાઈ, આનો અર્થ છે ને બહુ ગહેરો છે. હો. સકર્તા સત કેવલી ઉત્પન્ન થયેલા અંશરૂપ, બરોબર ને? એટલે મૂળ તો પરમાત્મા જ છે ને. પરમાત્મા બધાનો મૂળ પરમાત્મા જ છે. સકર્તા સત કેવલી એનેથી ઉત્પન્ન થયેલું આખું બ્રહ્માંડ છે, બરોબર ને? ઓમકારથી પણ પર એ પરમાત્મા છે. ઓમકાર પણ નીચો છે, ઓમકારથી પણ ઉપર પરમાત્મા છે. એ મૂળ બીજ છે આખી સૃષ્ટિનું, બરોબર? સકર્તા સત કેવલ છે ને એનેથી આખું ઉત્પન્ન થયેલું છે. ઉત્પન્ન થયેલી અંશરૂપ આપણે બધા એ પરમાત્માના અંશ છો, અંકુરો છે, બરોબર ને? તે સમર્થ હોય તેમણે 14 લોકને ચલિત કર્યા છે, બરોબર? જ્યારે કોઈ અંશ આ બાજુથી છૂટો પડે, બરોબર? હવે આ સમજો, આપણે તમે જેટલા પૂરા વિશ્વમાં જે માણસ છે ને એ બધા માયામાં ફસાયેલા છે ને, પણ આ બાજુથી છૂટો પડે માયાથી, જ્યારે કોઈ અંશ વિષયથી બોલો તો મનથી આ બાજુથી છૂટો પડે ત્યારે તે એકલો જ પતિને મળી શકે. હવે તમે છો ને, તમે આત્મા છો. કોણ છો? આત્મા. પણ અત્યારે તમે એકલા આત્મા નથી. અત્યારે તમારી જોડે શરીર છે ને મન જ છે. જ્યાં સુધી શરીરનો ને મનનો તમારે ભાન છે ને ત્યાં સુધી તમે ઈશ્વરને ના મળી શકો, બરોબર? એકલો જ મળી શકે. એકલો જ મળી શકે. એકલી આત્મા જ પરમાત્માને મળી શકે. પણ અત્યારે આત્મા નથી, અત્યારે મનનો રાજ છે. હા, જો હા, જ્યારે કોઈ અંશ, જ્યારે તમે પણ સત કેવલ ભગવાનના અંશ છો, હું પણ અંશ છું. દરેક આત્મા છે ને એ પરમાત્માની અંશ છે. સમુદ્ર હોય ને, પાણી હોય ને, એ સમુદ્ર પાછી એક આ પાણી એ પણ સમુદ્રની જ એક બુંદ છે, બરોબર ને? એવી રીતે આપણે પણ પરમાત્માના અંશ છે. ના, દૂધ નહીં, બરોબર ને? જ્યારે કોઈ અંશ, જ્યારે કોઈ બુંદ, બરોબર? એક સમુદ્ર હોય ને એક બુંદ હોય. જ્યારે કોઈ અંશ, જ્યારે કોઈ બુંદ આ બાજુથી છૂટો પડે, તો મનથી છૂટો પડે, બુદ્ધિથી છૂટો પડે, ઘરથી છૂટો પડે, બધાય કરતી છૂટો પડે ત્યારે તે એકલો જ પતિને મળી શકે, બરોબર ને? આપણો પતિ કોણ છે? પરમાત્મા. આપણે કોણ છે? આત્મા, બરોબર ને? તો એને માટે ધ્યાન કરવું પડે તો જ એકલો પડી શકશે. તમે જાગ્રત અવસ્થામાં ખુલ્લી આંખોમાં આગળ ફરતા કોઈ દિવસ તમે એકલા નહીં પડો. નહીં પડો ને? હવે સમજો તમે સવારે ઉઠ્યા, તમને લાગે કે મારે બાથરૂમ જવું છે, નાહવાનું છે, કપડાં પહેરવાના છે, ડેરીએ ગયા, કેટલા લોકો મળે ડેરીમાં?
ઘણા જણા હોય ને, હમ. આ સમજો કોઈ સંતને શરણે ગયા એની સેવા પણ કરી તો એકલા તો નહીં પડે ને, મન તો છે ને તમારી જોડે, એટલે ધ્યાનમાં બેસવું જ પડે. બરોબર, ધ્યાનમાં બેઠા વગર એકલો નહીં પડે. હમ. શરીરનું પણ ભાન ન હોવું જોઈએ, મનનું પણ ભાન ન હોવું જોઈએ, તો જ તમે એકલા પડી શકો. મન બિલકુલ શાંત થઈ જાય ને તો આ વાત બને. હમ. પણ કોઈ સાધુ મનને શાંત નહીં કરે, મનને જીવતું રાખે તો આ પંચમવેદ કઈ કામનું નથી એને. અરે હા, બરાબર છે. હકીકત ના? સાચી વાત. હા, આ બહુ ગહેરાઈ વાળી વાત છે. હમ. હા, ખાલી વાત કરવાથી કઈ જ્ઞાન નહીં મળે કે ભગવાન નહીં મળે કે આપણે મુક્તિ ના મળે. કરવું પડશે. હા, કરવું પડશે, એવું બનવું પડશે. પંચમ વેદ છે ને, સમજો આના એક એક શ્લોક છે ને 1 કરોડ રૂપિયાના છે. બરોબર ને? હમ. એ સમજમાં આવી જાય તો પછી કઈ કરવાની જરૂર નથી, કોઈ જ્ઞાન લેવાની જરૂર નથી. એક એક શ્લોક એ ગુરુ જ છે એમ. બરોબર ને? ગુરુ મહારાજ નું જ્ઞાન જ છે એક એક શ્લોક. સકર્તા સત કેવલ થી ઉત્પન્ન થયેલો અંશરૂપ. બરોબર? હમ. પરમાત્મા છે ને, બરોબર, એનેથી ઉત્પન્ન થયેલી આપણે બધી આત્માઓ છે. બરોબર? સકર્તા સત કેવલ થી ઉત્પન્ન થયેલો અંશરૂપ પરમાત્માનો અંશ આત્મા છે. બરોબર? હમ. અંકુરો તે સમર્થ હોય તેમણે તેમણે 6 લોકને સલિત કર્યા છે. બરોબર? આ બ્રહ્માંડ ઉપર 6 જ લોક છે. બરોબર? એને સલિત કર્યા છે. જ્યારે પછી જ્યારે કોઈક અંશ સમજો ને, હમ. જ્યારે કોઈ અંશ આ બાજુથી બોલો તો સંસારથી, હમ. જ્યારે કોઈ અંશ આ બાજુથી છૂટો પડે, મન બુદ્ધિથી છૂટો પડે, ત્યારે એ શૂન્ય થઈ જાય. બરોબર ને? હમ. ધ્યાનમાં જ્યારે કોઈ અંશ આ બાજુથી છૂટો પડે, હમ. બરોબર, બોલો તો જ્યારે કોઈ એવી આત્મા હોય ને, બરોબર, હમ. ત્યારે એને સત્યની ખબર પડે, સત્યનું જ્ઞાન થાય તો માણસ એ ધ્યાનમાં બેસે. બરોબર? હમ. ધ્યાનમાં બેસીને શરીર અને મનને શાંત કરે. શરીરને મનને શાંત કરે, શરીરને મનનું ભાન ભૂલાવી નાખે. બરોબર? ત્યારે એકલી આત્માનો એને અનુભવ થાય એ માણસને. બરોબર? જ્યારે કોઈ અંશ આ બાજુથી છૂટો પડે એનો મતલબ કે ધ્યાનમાં બેસીને શરીર અને મનનું ભાન ભૂલાવે, ત્યારે આત્માનો અનુભવ થાય. બરોબર? ત્યારે તે એકલો જ પતિ મળી શકે. ત્યારે એ આત્માને પરમાત્મા મળી શકે. બરોબર? આ સિવાય બોલો તો આ માર્ગ છે ને, એ માર્ગ સિવાય 14 લોક રૂપ સદલી સમૃદ્ધિ જડ હોય નિશ્ચતન છે. કોઈ યોગી આ માર્ગ જ્યાં સુધી ન અપનાવે ને ત્યાં સુધી 14 લોકમાં કઈ હાથમાં ના આવે, બધું અસાર છે એમ. શું કીધું છે? નિશ્ચેતન, બોલો તો હમ. ફેલ છે. ફેલ છે. જ્યારે કોઈ અંશ આ બાજુથી છૂટો પડે મન બુદ્ધિથી, હમ. ત્યારે ત્યારે તે એકલું જ પતિને મળે છે. બરોબર? એકલી આત્મા જ પરમાત્માને મળે છે. બરોબર? આ રસ્તા સિવાય 14 લોક રૂપ સદલી સભી સમૃદ્ધિ બધું આવી જાય, રાજા બની જાય ને, ભારતનો રાજા, વિશ્વનો રાજા બની જાય ને, બધી સમૃદ્ધિ એના હાથમાં હોય તો પણ એ જડ હોય. શું હોય? હા. જડ હોય. બરોબર? નિશ્ચિતન છે, બોલો તો ઈશ્વરના માર્ગમાં એ નિશ્ચિત છે, નકામું છે. નકામું છે. પરમાત્મા ના મળે. હા, આ આરત એ માર્ગ છે ને, હમ. મન બુદ્ધિ થી છૂટો પડે એનું નામ આરત છે. બરોબર? આરત નો અર્થ શું હોય? હે? આરત નો અર્થ શું હોય?
હા બરાબર મન બુદ્ધિ થી છૂટું પડવા છૂટું પડવા હા હા બરોબર આરતવાન છે એટલે મન બુદ્ધિ થી છૂટો પડે એકલો બને ને શૂન્ય એકલી આત્મા એનું નામ આરત આ આરત થઈ ગયા હા બરાબર આ આરત યુક્ત અંશ રૂપ એ પરમાત્માનો અંશ થઈ જાય આરત હોય ને એ પરમાત્માનો અંશ થઈ જાય આ આરત યુક્ત અંશ રૂપ અંકુરો દરેકે દરેક ઘાટમાં હાજર હજુર છે તેનો હે ભગવતી જનો બરોબર જે ભગવાનના અંશ છે ને એને જ ભગવાન કહે છે હો. તેનો હે ભગવતી જનો તમે નિશ્ચિત કરજે તમે નિશ્ચય કરજે કે આ અંશમાં જે આરત છે તે આરત હજુરની હાજરીમાં પહોંચાડવા વાળી છે એ આરત છે ને એ બોલો તો હજુર બોલો તો પરમાત્મા એની હાજરીમાં પહોંચાડવા વાળી છે મોક્ષ પ્રાપ્ત કરવા માટે હા હા પણ આ બાજુની વાસનાઓથી છૂટો પડશે બરોબર ને અને તેને સદગુરુ મળશે તેમજ તેને પોતાનું સ્વરૂપનું જ્ઞાન થશે બરોબર ત્યારે જ આ અંશ રૂપ અંશ હજરતની તહેનામાં હાજર થઈ શકશે બાકી ના થાય બરોબર ને આ એક શ્લોક છે ને આ જે માણસને સમજમાં આવી જાય ને તો એને મોક્ષ મળી જાય પણ એવું કરવું પડે આખા પંચમવેદ ની કઈ જરૂર નથી આખા પંચમવેદ કોઈ પણ એક શ્લોક સમજમાં આવી જાય ને એ મોક્ષ નો માર્ગ છે એટલે આ શ્લોકમાં શું કીધું છે કે જ્યારે આપણે ટાઈમ મળે ને તો મનથી છૂટું પડવાનું ધ્યાનમાં બેસવાનું શરીરનો ભાન ભૂલાવાનો મનનો ભાન ભૂલાવાનો એકલી આત્મા બરોબર એ જ પરમાત્માને મળી શકે સ કરતા સત કેવલથી ઉત્પન્ન થયેલો અંશ રૂપ બરોબર અંકુરો સત કરતા સત કેવલથી ઉત્પન્ન થયેલો અંશ રૂપ સૌથી પહેલા પરમાત્મા જ હતા સૌથી પહેલા પરમાત્મા જ હતા એ પરમાત્માની અંશ રૂપ આત્મા બરોબર આત્મા પણ એ આત્માને ચારે બાજુ અંકુરો થઈ ગયા છે જેમ કે આ હાથ છે આ પગ છે આ મોઢું છે બરોબર એ અંકુરો છે ને એ માયા છે અંકુરો તે સમર્થ હોય તે બધા ભેગા થઈ તેમણે 6 લોકને ચલિત કર્યા એને આ અંકુરો છે ને એ બધી આંગળી છે એ અલગ અલગ થયું ને એ બધું એને કારણે આ માયા થઈ ગઈ આવાગમન થઈ ગયું છે ચલિત કર્યા જ્યારે કોઈ એક એવી આત્મા હોય જ્યારે કોઈ અંશ રૂપ આ બાજુથી છૂટો પડે આ બધી માયાથી આ બધી માયા છે ને આ અલગ અલગ દેખાય ને હાથ ને પગ ને મુખ ખેતારામ ને તમે કરશનભાઈ ને બરોબર ને એ બાજુથી જ્યારે કોઈ અંશ આ બાજુથી છૂટો પડવા માટે એક જ રસ્તો છે ધ્યાન વગર છૂટો કોઈ દિવસ પડે જ નહીં શું ધ્યાન વગર છૂટો ના પડે કબીર સાહેબ કહે ને કે મની રોવે મની ગાવે મની જપે જાપ આ બધો મનનો ખેલ છે જ્યાં સુધી તમારી જોડે મન છે ને ત્યાં સુધી તમે આત્માને ના જાણી શકો એને માટે ધ્યાન જરૂરી છે ત્યારે તે એકલો જ પતિને મળી શકે બરોબર કબીર સાહેબ કહે છે આના માટે આ શ્લોક છે ને ત્યારે તે એકલું જ પતિને મળી શકે કબીર મન નિર્મલ ભયા જૈસે ગંગા નીર કબીર સાહેબ કહે છે કે કબીર મન નિર્મલ ભયા જૈસે ગંગા નીર પીછે પીછે હરી ફિરે કહેતે કબીર કબીર જે માણસ હોય ને એનું મન જ્યારે નિર્મલ થઈ જાય બોલો તો અત્યારે તમારું મન નિર્મલ ના થાય
અત્યારે ભલે તમે જ્ઞાન સાંભળો છો ને તો પણ વિષય વાળું મન છે. નિર્મલ ક્યારે થશે? નિર્મલ કોને કહેવાય? અત્યારે હું જ્ઞાન ચર્ચા કરું ને, મારું મન નિર્મલ નથી. આ જ્ઞાન ચર્ચા પણ એક માયા છે હકીકતમાં. ઘણા લોકો થઈ ને કે અમને તો જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે એટલે હવે મારે કરવાની કઈ જરૂર નથી, અમે તો મુક્ત થઈ ગયા. બરોબર ને? એ પોતે અજ્ઞાની છે. ભગવદ ગીતામાં ભગવાન કહે છે કે 3 ગુણ માયામાં છે. શું? 3 ગુણ એ માયામાં છે અને હું કે 3 ગુણથી પરે છું. એને માટે તમે 3 ગુણથી ઉપર આવવું પડે. 3 ગુણમાં તમે મને નહીં જાણી શકો. બરોબર ને? તો આપણે આ જ્ઞાન ચર્ચા કરીએ ને એ પણ 3 ગુણોમાં આવે. સમજો, એક સતો ગુણ હોય, સતો ગુણ હોય. આપણે આ જ્ઞાન ચર્ચા કરીએ ને એક સતો ગુણ છે. કેટલી પણ આપણે જ્ઞાન ચર્ચા કરી લઈએ સવાર સુધી, આખી રાત હજારો લોકોને જ્ઞાન આપી દઈએ તોય છે મન જીવિત છે. આત્માને નહીં જાણીએ આપણે. હા, નહીં જાણી ને. ન જાણીએ. સતો ગુણ, રજોગુણ, પછી બીજો આવે રજોગુણ. રજોગુણ જે માણસમાં આવે ને ત્યારે એમ કે તમે નહીં જાણતા, હું જાણું છું. તમને કઈ જ્ઞાન નથી, તમારું જ્ઞાન ખોટું છે, મને મારું જ્ઞાન સત્ય છે. બરોબર ને? એ રજોગુણ કહેવાય. બરોબર? તમોગુણ, એ તમોગુણ માણસ હોય ને એ વાત કરે ને તો વાત કરતા કરતા ગાળી આપી દે. ગમે તેમ એમ વાત કરશે તો ગાર આપી દેશે, બીજાનું અપમાન કરી દે. એ 3 ગુણ થઈ ગયા ને. તો આ 3 ગુણ માયામાં જ છે. 3 ગુણ માયામાં જ છે. તમોગુણી તો દારૂ પીવા વાળો હોય. રજોગુણી હોય ને એ એમ પોતાને બહુ મોટો સમજે ને બીજાને નીચો સમજે છે, એનો પણ મોક્ષ ના થાય. તમોગુણ વાળાનો મોક્ષ ના થાય, રજોગુણ વાળાનો પણ મોક્ષ ના થાય. પછી સતોગુણ વાળો છે ને એ થોડો ઉપર હોય પણ એનો પણ મોક્ષ ના થાય. ભગવાન ના પાડી છે તો હું 3 ગુણથી પરે છું. 3 ગુણોમાં માયાનું રાજ છે, મનનું રાજ છે. શું? મનનું રાજ. ઘણા લોકો કહે છે ને કે અમને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે, સત્ય શું છે એ અમે જાણી લીધું, હવે અમારે કઈ કરવાની જરૂર નથી. તમે પણ કે મારાથી જ્ઞાન પ્રાપ્ત કરી લો એટલે પછી તમારે પણ કઈ કરવાની જરૂર નથી, તમે મુક્ત થઈ ગયા. એ અજ્ઞાન છે, એને પૂરું જ્ઞાન નથી. એના માટે ભગવાન કહે છે, બરોબર, જ્યારે જ્યારે કોઈ અંશ આ બાજુથી છૂટો પડે, બોલો તો 3 ગુણોથી છૂટો પડે. શેનેથી? હા, જ્યારે આત્માનો અનુભવ થાય ને ત્યારે જ્ઞાન નીચું રહી જાય. ઘણા સંતો વાણીમાં કહે છે કે વાણી તો પાણી ભરે. વાણી છે ને એ તો ત્યાં પાણી ભરે, એ પહોંચી ના શકે. બરોબર ને? જ્યારે કોઈ અંશ આ બાજુથી છૂટો પડે ત્યારે તે અકેલો પતિને મળી શકે છે. બરોબર? આ સિવાય 100 લોક રૂપી સદલી સમૃદ્ધિ જડ હોય નિશ્ચેતન છે. બરોબર? એકલી આત્મા પરમાત્માને મળી શકે છે. મન સાથે હોય તો ના મળે પરમાત્માને. બરોબર કરશનભાઈ? હા, મન સાથે. આ આરત, જ્યારે જેનું મન શાંત થઈ ગયું ને એનું નામ આરત છે. આ માણસ છે ને એનું મન શાંત થઈ ગયું. શું થઈ ગયું? મન શાંત. બોલો તો મનમાં કઈ વિચાર આવે, રામ રામ ના કરે, શ્વાસનું સિમરન પણ ના કરે, આજ્ઞા સકરમાં પણ ના જોય, નાદે ના સાંભળે, કઈ કરતું જ નથી, એનું નામ આરત છે. બરોબર ને? આરતમાં કઈ વસ્તુ હોય નહીં, એકલું હોય, શૂન્ય. શું હોય? શૂન્ય, એકલું. એનું નામ આરત. ત્યારે સત્યનો અનુભવ થાય. આ આરત યુક્ત, બરોબર, આરત યુક્ત અંશ રૂપ અંકુરો દરેક ઘાટમાં હાજરા હજુર છે. તેનો હે ભગવતીજનો તમે નિશ્ચય કરજે કે આ અંશમાં જે આરત છે તે આરત
હજરતની હજુરીમાં પહોંચાડવા વાળી છે. શું? આરતનો મતલબ કે શૂન્ય. જ્યાં સુધી તમે શૂન્યને પ્રાપ્ત ના થાવ ત્યાં સુધી સત્ય ઘણા દૂર છો. આપણે આરત યુક્ત થવું પડે, બરોબર ને? પણ આ બાજુની વાસનાથી છૂટો પડશે અને તેને સદગુરુ મળશે, બરોબર? તેમણે જ પોતાના સ્વરૂપનું જ્ઞાન થશે, બરોબર? ત્યારે જ આ અંકુર રૂપી અંશ હજરતની તહેતાનમાં હાજર થશે. એ પરમાત્માનો અંશ બની જશે, બરોબર? મનવા બુદ્ધિ પહોંચે નહીં વો હે સદગુરુ કા દેશ, બરોબર ને? ઘણા લોકો શું કરે કરશનભાઈ, આમાં કીધું છે ને તેને સદગુરુ મળશે. શું કીધું? સદગુરુ મળશે. તેમજ તેને પોતાનો સ્વરૂપનું જ્ઞાન થશે, બરોબર? તો આ શબ્દને લઈને ઘણા લોકો શું કહે છે કે અમને સદગુરુ મળી ગયા, અમને સદગુરુ મળી ગયા. પણ એ સદગુરુ એ ઘરમાં લઈને તો નહીં ગયા ને તમને. સમજો તમને કોઈ પૂર્ણ ગુરુ મળી ગયા, હા, પણ એ ગુરુ મહારાજ તમને એ ઘરમાં તો નહીં લઈને ગયા ને. ત્યાં સુધી કઈ કામના નથી ગુરુ. હા, તો આમાં કેવું છે કે મનવા બુદ્ધિ પહોંચે નહીં વો હે સદગુરુ કા દેશ. આ શરીર કોઈ ગુરુ નથી, શરીર ગુરુ નથી. કેમ કે એને તો ભગવાને પહેલાથી જ ના પાડી છે. ક્યાં ના પાડી છે? આ સિવાય 100 લોકની સદલી સમૃદ્ધિ જડ હોય નિચેતન છે. કેટલું એ જડ છે ને, એક કચરા જેવું છે. હવે સમજો આ ગુરુ મહારાજ છે, બરોબર ને? પણ આ 5 તત્વોથી બનેલું શરીર છે, એ જડ રૂપ છે. એની તમે પૂજા પણ કરી લો ને તો એ શું થયું? હા, આત્મા તો નહીં જાણી ને. આ જડ રૂપ છે. શું છે? જડ રૂપ છે. એને માટે હે ને તેને સદગુરુ મળશે, તેમજ તેને પોતાનું સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થશે. તો સદગુરુ ક્યાં છે? કે મહિમા કહું સદગુરુ દેવ કી દિશે અપરંપાર. એક સંત છે, બહુ ગહેરાઈ વાળો સંત છે. એ ગુરુ મહારાજની મહિમા કરે છે કે હકીકતમાં ગુરુ કોણ છે? ગુરુ કોણ છે? तो कि महिमा करूं सदगुरु देव की दिशे अपरंपार. सदगुरु बैठे आप में देखो 10वें द्वार. सदगुरु बैठे आप में. कहाँ पे? आपके अंदर, बाहर नहीं. सदगुरु बैठे आप में देखो 10वें द्वार. कहाँ पे? इधर और इधर, 2 जगह पे. सदगुरु बैठे आप में देखो 10वें द्वार. शून्य में बाग लगाओ. क्या? शून्य थी जाओ. शरीर ने मन ने शून्य करी दो. शून्य में बाग लगावो. जोवो फल की आस तो प्रेम का पानी पावो. प्रेम थी ईश्वर नो ध्यान करो. यहाँ क्या? प्रेम थी. जोवो फल की आस तो प्रेम का पानी पावो. कहे सोनी हरसन. हमारे राजस्थान में सोनी हरसन जी महाराज बड़े संत हो गए. कहे सोनी हरिसन सतगुरु की टेमा कटे कर्म का पाप तो देख लो सतगुरु की महिमा. गुरु महाराज આપણે અહીંયા બેઠા છે. ક્યાં બેઠા છે? એ પરમાત્મા છે ને, એ જ આપણો ગુરુ છે. આપણે આત્મા ને આપણો ગુરુ પરમાત્મા, એને ગુરુ કીધો છે, બરોબર? હા, પછી શું કીધું છે કે તેને સદગુરુ મળશે, તેમજ તેને પોતાના સ્વરૂપનું જ્ઞાન થશે. બોલો તો એ ગુરુ મહારાજ છે ને, જ્યારે ધ્યાન અને સમાધિમાં જશે ને ત્યારે એ મળશે. ક્યારે મળશે? ધ્યાન. તેને સદગુરુ મળશે. હવે આ સદગુરુ મળી ગયા, બરોબર? તો તમારે સ્વરૂપનું તો જ્ઞાન નહીં થયું ને? નહીં થયું ને? ના, આ ગુરુ મહારાજ મળી જાય તો તમને તમારા આત્માનો તો અનુભવ નહીં થયો ને? નહીં થયો ને? તો આ ભગવાન શું કહે છે કે તેને સદગુરુ મળશે, તેમજ એ વખતે જ તેને પોતાના સ્વરૂપનું જ્ઞાન થઈ જશે. તો એ ક્યારે થશે?
બોલો તો બહારની જે વસ્તુ છે ને એ બધું શૂન્ય થઈ જશે, અંદર એકલો પડશે. ક્યારે મળશે? જ્યારે કોઈ અંશ આ બાજુથી છૂટો પડશે. બહારની જેટલી પણ વસ્તુ છે ને, ભલે ગુરુ હોય કે ભગવાન હોય કે જ્ઞાન હોય કે પંચમ વેદ હોય, જ્યારે કોઈ અંશ આ બાજુથી છૂટો પડશે ત્યારે તે એકલો પતિને મળશે. બરોબર? એ પતિ છે ને એ જ સદગુરુ છે, પરમાત્મા છે ને એ જ સદગુરુ છે. ત્યારે એને સ્વરૂપનું જ્ઞાન થશે. સ્વરૂપ લો તો પોતાના પોતે પોતાના દર્શન કરશે. સ્વરૂપનું જ્ઞાન થશે ત્યારે જ આ અંકુર રૂપી અંશ હજરતની હાજરીમાં, હજરત એટલે ઈશ્વરની હજરતની તહેનાતમાં હાજર થઈ જશે. એ પરમાત્માનો અંશ બની જશે, એ મોક્ષ થઈ જશે. આત્મા બુંદ સમુદ્રમાં મળી જશે, આત્મા પરમાત્મામાં મળી શકે. એ ધ્યાન ને સમાધિની વાત છે. બરોબર? ધ્યાન અને સમાધિ. હા, એટલે કમથી કમ 3-4 કલાક જે માણસ ધ્યાનમાં બેસે ને તો આ ઘટના ઘટે, બાકી નહીં. બરાબર ને? એટલે આ ભગવાન કરુણાસાગર એવો ધ્યાન કરતા, એમના શિષ્ય હતા એમને પણ કરાવતા. એટલે ભગવાનને મુક્તિ વાણી નીકળી. બરોબર? તો સંતોએ આમાં લખી છે. બરોબર? હા, બરોબર. પણ હવે જે સંસાર છે ને એ આ જ્ઞાનને બહાર ગોતે છે, આ જ્ઞાનને બહાર ગયો. એટલે ભટકે છે, સત્ય નહીં મળતો. એ પણ એ બધી અંદરની વાત છે. બરાબર? આ શ્લોક પૂરો થઈ ગયો. ગજબની વાત કરી. હા, એક ધ્યાન કરીએ હવે. હા.